ને રાજપીપળામાં ગાર્ડનમાં 2 દિવસથી અંધારપાટ છે, એ બાબતે તમારે શું કહેવું છે? તમે એકવાર બતાવો ખાલી કે કેટલું અંધારું છે હરેક સાઈડ પર, બરાબર છે. નગરપાલિકા ટાઈમ ટુ ટાઈમ બધા ટેક્સ વસૂલ કરે છે પબ્લિક પાસેથી. તો આજે રાજાની આપેલી આટલી સરસ જે જગા છે પબ્લિક માટેની, તો તેને નગરપાલિકાના અંડરમાં છે આ જગા, તો એને એક થોડુંક પણ એ કાળજીથી ખાલી એક લાઇટ નાખવા બી એમની પાસે સમય નથી લાઇટ નાખવાનો. અને બીજી એક ખાસ વસ્તુ એવી છે કે જે ભૂગર્ભ લાઈન માટેનું જે પાણી છે ટોયલેટ ને એનું, એ ગેટના ઉપર નીકળે છે. એટલા ગંદા પાણીના અંદરથી પબ્લિકને અહીંયા આગળ આવવું પડે છે. તો તમારે શું ખાસ શું માંગ છે, તો શું થવું જોઈએ? બસ આ નગરપાલિકા આમ તો બધી જગ્યાએ નિષ્ફળ, કોઈ જગ્યાએ એમની કામગીરી આપણે સરાહીએ એવું તો કોઈ કાર્ય કરેલું છે જ નથી. અમને તો કોઈ એવું નજરે પડતું નથી રાજપીપળામાં, બરાબર. પણ આગામી દિવસના અંદર ગામને નગરજનોએ વ્યવસ્થિત રીતના સાફ સફાઈ અને જે કંઈક પબ્લિક ટેક્સ આપે છે તો એને ધ્યાને લઈ અને એ રીતનું કાર્ય કોઈ પણ રીતનું કરે. સાફ સફાઈ છે, ગટેર છે, ગાર્ડનો છે, રોડ રસ્તાઓ છે. આજ ખાસ અંધારું છે આજે, તહેવારના એના બાબતે શું કહેશો તમે? હવે એના માટે તો જાતે નગરપાલિકાએ જ વિચારવું જોઈએ.